ગણેશભાઈ ની તમે ધરપકડ કરી, હા બધું કર્યું, તો વિડિયા સમય દાંત કાઢે છે, હા તો કેવી રીતે દાંત કાઢે સાહેબ? આરોપી અન્ય કોઈ આરોપી જુનાગઢ નો પકડાય છે હા તો તમે એને ઢીસણ સમય નીચે બેવરાવો છો, ટેબલ પાસે ને તમે બધાય ફોટા પડાવો છો, બરાબર? તો ગણેશ શું છે ઈ મને એટલું મને તમે કયો. ગણેશ અમારા માટે આરોપી સિવાય કાંઈ નથી. તો ભાઈ સૌથી પહેલા તો તમને બધા લોકોને જણાવી દઉં, આ ઓડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમારી ચેનલ કરતી નથી, બસ વાયરલ થઈ રહ્યું છે તે માટે તમને બધા લોકોને જણાવી રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરીએ તો અત્યારે એક સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. દલિત યુવક પોતે પોલીસ સાહેબને એવું પૂછી રહ્યા છે કે મિત્રો આને તમે લઈ ગયા હતા ત્યારે હસી કેમ રહ્યો હતો, તેને કોઈ પણ પ્રકારનો ગુનો નથી કર્યો, એવી રીતે મિત્રો તેની સાથે પોલીસ સાહેબ સ્વભાવ કરતી હતી, એવું મિત્રો દલિત સમાજના લોકોનું કહેવું છે. જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે દલિત યુવકને જે માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદની જે ઘટના હતી મિત્રો, સોશિયલ મીડિયાનો જે માહોલ છે એ ખૂબ જ ગરમ છે. અને ભાઈ આવનારા ટાઈમમાં 12 તારીખે દલિત સમાજના લોકો છે મિત્રો ગોંડલ ખાતે ભોગવાના છે અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલને હાલના ટાઈમમાં પોલીસ સ્ટેશને જેલમાં નાખી દેવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે કાયદેસરની કાર્યવાહી આગળ જે જોવાનું રહેશે કે મિત્રો કેટલી સજા થાય છે, તેને રિમાન્ડ મંજૂર થાય છે કે નહીં, શું મિત્રો એને જામીન મંજૂર થાય કે તે મિત્રો એમ કીધું જેલમાંથી છૂટીને બહાર આવે તો દલિત સમાજના લોકો તેની સાથે શું શું કરી શકે છે, શું શું મોટી રેલીઓ કાઢી શકે છે. કારણ કે મિત્રો જે રીતે ભાઈ દલિત સમાજના લોકો ભાઈ અત્યારે ઘૂસે છે, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે દલિત સમાજના લોકો અત્યારે એક થઈ ગયા છે, ગણેશભાઈ ગોંડલ ઉપર ભારે છે, પરંતુ મિત્રો ગણેશભાઈ ગોંડલ પણ મિત્રો જેવા તેવા લોકો નથી, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં તેની ઉપર પહેલીવાર પોલીસ કેસ કરવામાં આવ્યો છે. આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે કે શું થાય છે.